ત્યાંથી દાદા રોડ ઉપરથી અહીંયા લાયા કેવું લાગ્યું તમને? અહીંયા રોડ ઉપરથી અહીંયા લાયા સારું લાગ્યું ને તમને? लड़की का नाम है लुम्बिनी। नोमिनी लड़की का नाम? हाँ लुम्बिनी। लड़के का नाम एक का दिगंबर है और एक का पुरुषोत्तम है। एक का दिगंबर एक का पुरुषोत्तम। वो कहाँ रहते हैं अभी? अभी तो क्या मालूम कहाँ रहते हैं, पता नहीं आपको? नहीं। पहले हम लोग रहते थे अहमदाबाद में। कौन सी जगह? एक जने का मकान भाड़े से रखा था, ऐसा कुछ है। तो उन लोगों ने ये सबको निकाल दिया। क्या हो गया था क्या नहीं वो नहीं मालूम। और इनका हो गया था क्या क्या ये कोई मालूम नहीं। कोई बात नहीं, आप टेंशन मत लो, ठीक है? है ना? शांति से अभी लेटो, मैं आपकी व्यवस्था करवाता हूँ। हाँ મિત્રો એમને કંઈ યાદ છે નહીં, પણ આપણે પૂરેપૂરી મદદ કરીશું. કંઈ નહીં, ગાડી બોલાવું ત્યાં સુધી બેન સાચવજો. હા ને? મિત્રો જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમથી ગાડી આવી ગઈ છે દાદાને લેવા માટે. રાકેશભાઈ જય માતાજી, કેમ છો? મજામાં? ટ્રાફિક કેવું ન રહ્યું? એવું છે? ચલો લઈ લઈશું ફટાફટ દાદાને, કારણ કે મારે સ્કૂલનો ટાઈમ થાય છે હવે. હા રાકેશભાઈ, જો આ દાદા છે, એકલા એકલા બબડ કરતા હોય છે. દાદા કેમ છો? કેમ છો? કેમ છો કહું છું? મજામાં ને? હમણાં હું નહોતો આવ્યો, તમને રિક્ષામાં લઈને આવ્યો ને હું. ઓળખ્યો મને? હા, મેં તમને કીધું ને હું ગાડી લઈને આવું છું, પછી આપણે જઈએ. बोलून राहिले मला समजून नाही राहिला, कानानं ऐकूच नाही. એવું છે? હા, પણ ગુજરાતીમાં બી વાત કરતા હતા યાર. હા હા, कानानं काहीच ऐकू नाही येत. હા, હમણાં તો ગુજરાતી તો સમજતા હતા દાદા, ગુજરાતી નહીં समझता? गुजराती समझता हूँ हाँ, पर वो सुनाई नहीं देता ना। सुनाई नहीं देता, कोई बात नहीं, वो मशीन भी आपको आश्रम में डलवा देंगे, है ना? सुनाई नहीं देता। और सब इधर आके आपको अच्छा लगा ना? मराठी ना? नहीं, गुजराती. हिंदी बोलूं? हिंदी हिंदी बोलता हूँ ना। बोलते हो ना? हिंदी भी बोलता हो, कभी कभी वो गुजराती शब्द आते वो अटक जाते हैं। हाँ बोलता हाँ, तो मैं आपको वहाँ रोड पे से उठा के लाया था ना अभी. हाँ रिक्शे में नहीं लाया, मैं रोड पे उठा के, हाँ हाँ है ना? तो मैं क्या बोला, अभी मैं गाड़ी लेके आता हूँ, फिर आपको ले जाऊंगा, बोला था ना मैं. तो मैं गाड़ी लेके आ गया, है ना? अभी अपने चले गए ना अपने घर, बड़े घर में, है ना? क्या नाम बताया आपने आपका? वो तुम जो बोलते कि नहीं अभी बोला तो सही, वो समझता हूँ मैं, पर ख्याल में नहीं रहता क्या क्या बोले तो. नहीं, कोई बात नहीं, भले ख्याल में ना रहे. हाँ, ऐसा हो जाता हो. કોઈ બાત નહીં. મિત્રો આ વિડીયોને એટલો લાઇક ને એટલો શેર કરજો, જેથી કરીને એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે. કારણ કે 3 દિવસથી કે 2 દિવસથી ત્યાં બાપુનગર ફૂટપાથ ઉપર દાદા આવી કડકડતી ઠંડીમાં બહુ ખરાબ હાલતમાં પડ્યા હતા. અને એક કોલર છે, આપણે એમનું નામ જ લાલાભાઈ છે, મારું નામ છે એવું જ લાલાભાઈ એમનું નામ છે. તો એમણે તરત જ મને કોલ કર્યો ને આપણે રેસ્ક્યુ કરીને જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમમાં અશોકભાઈ જૈન અને બિપિનભાઈ પટેલ સાહેબ જોડે વાત કરી. તુરંત એમણે સેવા સાથી આપણે રાકેશભાઈ, અને તમારું નામ શું છે સાહેબ? બંટીભાઈ. બંને સેવા ઉપચાર હેતુ તરત જ લેવા માટે આવી ગયા છે. તો હવે આપણે એમને જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે રવાના કરીશું, અને પહેલાં અહીંથી આપણે પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈશું એમને, ત્યાં એમનું વેરિફિકેશન કરીશું. માટે વિડીયો એટલો લાઇક ને એટલો શેર કરજો, જેથી કરીને એમના પરિવાર સુધી, એમને કહે છે કે મારા છોકરા છે 2, તો એમના છોકરા સુધી આ વિડીયો પહોંચે. મિત્રો જરૂરથી જરૂર શેર ને લાઇક કરજો મિત્રો વિડીયો. મિત્રો વિડીયો જોયા પહેલાં તમે આ દાદાનો ચહેરો બરાબર જોઈ લો, અને બને એટલો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો, આગળ મોકલો મિત્રો,
કારણ કે આખો વિડીયો જોશો પછી તમને ખબર પડશે. દાદા 3 દિવસથી ફૂટપાથ ઉપર પડી રહ્યા હતા અને એમને કહે છે કે એમના છોકરા છે ને એમની કહાની બી સાંભળજો. માટે તમે ચોક્કસથી ચોક્કસ આ વિડીયોને લાઇક ને શેર કરજો, એમના પરિવાર સુધી આ વિડીયો પહોંચે આટલી મદદ જરૂર કરજો મિત્રો. બસ બેસાડ દો. ઓકે ઓકે હા હા હા. તો મિત્રો આ જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમની ગાડી છે, આપ જોઈ શકો છો. આ રીતે કોઈ બિનવારસી હાલતમાં હોય તો આપ મદદ કરી શકો છો, અમને ગમે ત્યારે કોલ કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. પણ મિત્રો અમારું રૂટિન કામ બી સ્કૂલ વર્ધીનું હોય છે, માટે અમે અમારા રૂટિન કામમાં બી હોય છે તો થોડું લેટ થાય તો જોજો. પણ ચોક્કસ ચલો જઈશું પોલીસ સ્ટેશન. ચલો બેન, ધન્યવાદ. ઓકે. તો મિત્રો બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે અમે આવી ગયા છીએ વેરિફિકેશન માટે. થઈ ગયું વેરિફિકેશન રાકેશભાઈ? ચલો થેન્ક યુ. હવે લઈ જાઓ અને સેવા કરો. बराबर ओके. चलो दादा है ना, आपको लेके जाते हैं अभी, है ना? हाँ हाँ वो सब हो जाएगा हाँ आपका. तो મિત્રો જય અંબે મનબુદ્ધિ મહિલા આશ્રમ ખાતે ગાડી રવાના થાય છે. ઓકે આવજો. તો મિત્રો આ રીતે આપને ક્યાંય બી કોઈ લાવારીસ નજરમાં આવે, માનસિક હોય તો પ્લીઝ નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, જરૂરમાં જરૂર કોલ કરજો. જય માતાજી, જય દ્વારિકાધીશ.